ડિફેન્સ માટે આજે જે અપડેટ આવતી દેખાડી રહી છે મહત્વની છે, કારણ કે રક્ષા મંત્રી પાસેથી જે ડીપીએમ છે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ 2025 એને એક મંજૂરી મળી છે અને એ હેઠળ 1 લાખ કરોડના ડિફેન્સ પ્રોડક્ટ જે છે ખરીદવામાં આવશે. બીએલ તમે જુઓ ટોપ નિફ્ટી ગેનર જે આપણને ફ્રાઇડે ક્લોઝિંગ જોવા મળ્યું છે. આ સિવાયના સ્ટોક્સમાં જે ભારત ડાયનેમિક્સ, મઝગાઉન રોકમાં એક મજબૂતી આપણને જોવા મળી હતી. સાથે જ એચએલ ખરીદદારી જુઓ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, બધા જ સ્ટોક્સમાં લાસ્ટ વીક ઇનફેક્ટ જુઓ તો આ સેક્ટર માટે ફરી આપણને એક મજબૂતી જોવા મળી હતી. પરંતુ કઈ રીતે ડિફેન્સનું સેટઅપ તમે જોઈ રહ્યા છો કુનાલ, અને કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જ્યાં અત્યારે ચાર્ટ સેટઅપ સ્ટ્રોંગ હોય? વેલ, તમે વાત સાચી કરી છે. ડિફેન્સમાં જોવા જઈએ તો એક સારી મોમેન્ટમમાં આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને ગવર્મેન્ટે જે 1 લાખ કરોડના પ્રોક્યોરમેન્ટની વાત કરી છે એના બેસ પર આપણને આવનારા દિવસમાં સારી રેલી જોવા મળી શકે છે, એમાં બે મત નથી. અને જે પ્રમાણે પ્રેઝન્ટ ગવર્મેન્ટ ખાસ કરીને બે વસ્તુ પર ફોકસ કરી રહી છે. એક તો મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા પ્લસ ડિફેન્સ એક્સપોર્ટને લઈને, ઠીક છે. એટલે ઘર આંગળી જે બનાવેલા જે ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે અને આપણે એક્સપોર્ટ કરીએ, એટલે બે વસ્તુ પર અત્યારે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે. અને એમાં ગવર્મેન્ટને મહદઅંશે સક્સેસફુલ પણ મળી છે. અને મને એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યો છે, આવનારા દિવસોમાં એક્સપોર્ટ એક અનધર લેવલ પર પહોંચી શકે છે. એટલે વ્યૂ ટોટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. રિસન્ટલી બ્રહ્મોસને લઈને ઓર્ડર પણ કમ્પ્લીટ થઈ ગયો છે એવા ન્યૂઝ છે, અને એને લઈને મને એવું લાગે છે કે સારી મોમેન્ટમ આપણને આ કાઉન્ટર બતાવી શકે. તમે એચએલની વાત કરો, બીએલની વાત કરો, દરેક કાઉન્ટર એક પોઝિટિવ વ્યૂ, પોઝિટિવ મોમેન્ટમ આપણને રિસન્ટ ડેઝમાં બતાવી છે. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નહીં રહે, કેમ કે રિસન્ટમાં જે લાસ્ટ વીકમાં જ આપણને જે મોમેન્ટમ જોવા મળી છે એ મોમેન્ટમના બેઝ પર ઓન એન એવરેજ 7-8% સુધીની મોમેન્ટમ આપણને એચએલ છે, બીઈએમએલ છે કે એમટીઆર ટેક છે કે એસ્ટ્રા માઇક્રો, દરેક સ્ટોકમાં જોવા મળી ગઈ છે. તો અત્યારે વ્યૂ બની રહ્યો છે કે જો તમારી પાસે સ્ટોકમાં પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નહીં રહે, કેમ કે રિસ્ક ગ્રોથ નવી ખરીદારી માટે એટલો ફેવરેબલ નથી. અને હું બીજી વસ્તુ એ કહીશ કે જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ કામ કરી રહી છે, સપોઝ જેટલા પણ કાઉન્ટરના આપણે નામ લીધા છે એમાં એક કોઈ પણ ઘટાડો આવે છે તો હું કહીશ કે ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. સ્ટેબલ ગવર્મેન્ટ છે, એમનું લક્ષ્ય એક જ છે, મેડ ઇન ઇન્ડિયાના ફોકસ પર, અને ખાસ કરીને મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ એક્સપોર્ટ પર છે. તો હું કહીશ કે કોઈ પણ ઘટાડો આવે છે દરેક કાઉન્ટર પર તો લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટે આ બધા સ્ટોકને એડ કરવા જોઈએ માટે. પરંતુ આ લેવલ પર નહીં, થોડા ઘટાડા એક અહીંયાથી રાખી શકો છો વ્યૂ ડિફેન્સ માટે. કિરણ, આપની પાસેથી પણ ડિફેન્સનું એક સેટઅપ જાણી લઈએ. કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન કે શું કરવું જોઈએ, સ્ટ્રેટેજી અહીંયા? ઓવરઓલ ડિફેન્સની વાત કરીએ તો કાઉન્ટર ઘણા સારા છે. આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી ફરીથી ડિફેન્સની અંદર એક સારી એવી તેજી પાછી જોવા મળી રહી છે. તો કોચિન શિપયાર્ડમાં બે ટેલવેન્ટ્સ છે. એક તો બીએસયુ કંપની છે, બીજી તરફ ડિફેન્સ અને શિપિંગ, ત્રણ વસ્તુ ઇનફેક્ટ ભેગી થાય છે. તો કોચિન શિપયાર્ડ અમને સારું લાગી રહ્યું છે. આપણે જોયું હતું કે પ્રીવિયસલી પણ એક સારી એવી અપસ્વિંગ આપણને જોવા મળી છે લાસ્ટ વીકમાં. અત્યારે તમે જોશો તો ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ છે. આજનો આપણો ટ્રેડિંગ કોલ પણ છે. ઇનફેક્ટ અમે ફ્રાઇડે પણ ટ્રેડિંગ કોલને ડિસ્કસ કર્યો હતો. 1740 ઉપર એક મેજર બ્રેકઆઉટ લેવલ આપણને દેખાય છે ક્લોઝિંગ બેસિસ ઉપર. કાઉન્ટર 20 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજના સપોર્ટની સાથે ટ્રેડ કરે છે. પાછલા સમયમાં પણ આપણે જોયું હતું કે 1740 ક્રોસ કર્યા પછી એક મેજર ઉછાળો આપણને 2400-2500 સુધી જોવા મળ્યો હતો. તો ઇનફેક્ટ એટલા મોટા ટાર્ગેટ માટે તો નહીં, પરંતુ કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરી શકાય છે. 1700 ની નીચેનો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો, અને જે રીતના ચાર્ટ પેટર્ન છે એટલીસ્ટ તમે અહીંયાથી 10 થી 15 દિવસમાં ફરીથી 1800 સુધીના લેવલ, 1850-1900 સુધીના લેવલ ઇનફેક્ટ જોઈ શકાય છે કોચિન શિપયાર્ડ ઉપર. તો કોચિન શિપયાર્ડ મારો પ્રિફર્ડ પિક છે ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટના પોઈન્ટ ઓફ વ્યૂથી. ભારત ડાયનેમિક્સ તમે જોશો તો અહીંયા પણ 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર કાઉન્ટર છેલ્લા ઓલમોસ્ટ 2 મહિના પછી સસ્ટેન થયું છે. ફોલિંગ વેજ પેટર્ન બ્રેકઆઉટ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. તો અહીંયા પણ ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. 1500 ની નીચેના સ્ટોપ લોસ મેન્ટેન કરો. જો 1500 નું લેવલ બ્રેક નહીં થાય તો અહીંયા પણ 1800 સુધીના લેવલ્સ તમને ભારત ડાયનેમિક્સમાં જોવા મળી શકે એમ છે.